જય શ્રી કૃષ્ણ ગાઈસ। આજે આપણે જો મમરાની ભેળ બનાવવાની છે। એના માટે આપણે 2 ટમેટા કાપીને લઈ લીધા છે, 2 મરચાં અને 3 ડુંગળી લીધી છે। અને આપણે ખજૂર, આંબલી અને ગોળ અને થોડુંક મીઠું અને પાણી નાખી અને આંબલીની ચટણી કરી છે, એ પણ લઈ લીધી છે। અને આમાં આપણે બાફેલા બટેટા લીધા છે અને આ ચેવડો છે। આપણે હવે ભેળને તૈયાર કરશું। સૌ પ્રથમ 2 બટેટાને ક્રશ કરી અને આપણે કાથરોટમાં લઈ લીધા છે। હવે એની અંદર આપણે મરી મસાલા નાખશું। હવે આપણે આની અંદર મમરા નાખશું। આપણે બધા એનું કરવાનું છે એટલે આની અંદર આપણે 3 વાટકા જેટલા મમરા નાખશું। મમરા નાખી અને આપણે ટમેટાને કટિંગ કર્યા છે, ટમેટા લઈ લેશું। આ છે મરચાં, 2 મરચાં લીધા છે, એ પણ નાખીશું। અને આ 3 ડુંગળી લીધી છે નાની નાની સાઈઝની, એને પણ આપણે એડ કરી દઈશું। આ બધું આપણે એડ કરી દઈશું। એડ કરી હવે આપણે આ આંબલીની ચટણી બનાવી છે, આની અંદર આપણે બધું જ નાખ્યું છે, ખજૂર, ગોળ, મીઠું અને થોડોક અમથી આંબલી નાખી છે। સરસ મજાની ખાટી એવી આપણે આંબલીની ચટણી બનાવી છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું। અને જેમ ખાતા હોય એવી રીતે તમારે આંબલીની ચટણી પણ નાખવાની। આની અંદર કાચી કેરી પણ નખાય, પણ અમે ખજૂરની આંબલીની ચટણી બનાવી છે એટલે અમે કાચી કેરી નથી નાખી, અને લીંબુનું પાડું પણ નાખી શકાય। અને આપણે હવે અડધી ચમચી જેટલું મીઠું નાખશું અને થોડીક આપણે ચટણી નાખશું। મરચાં 2 નાખ્યા છે એટલે આપણે ચટણીને થોડીક નાખશું। 1 થી 1.5 ચમચી જેટલી આપણે ચટણી નાખશું। હવે આ બધું આપણે મિક્સ કરી આની અંદર આપણે ધાણા ભાજી પણ નાખી શકીએ। હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। બધું મિક્સ કરી અને પછી આપણે સર્વ કરશું। જો હવે આપણે આને સરસ મજાની મિક્સ કરી દીધું છે બધું। હવે આપણે આને સર્વ કરશું। તો તૈયાર છે આપણી સરસ મજાની મમરાની ભેળ। આની અંદર આપણે કોથમરી પણ નાખી શકીએ। બાય બાય, જય શ્રી કૃષ્ણ।